સુરેન્દ્રનગર પાટડી તાલુકામાં ધાંગધ્રા ડિવિઝન ટીમ દ્વારા કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પાટડી તાલુકાના કમાલપુર, ખેરવા, ઇંગરો, ગીડિયા સહિતના ગામોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ દરમિયાન 300 પોલીસ કર્મીઓ જોડાયા હતા। તો કમાલપુર ગામે 2 દિવસ પહેલા થયેલ ફાયરિંગના 3 આરોપીને હથિયાર, બાઇક સહિત ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમાં 4 ઘરોમાં વીજ ચોરી અને ગૌચર જમીન પર દબાણ 6 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા। પેરલ જમ્પ કરેલા 4 આરોપીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાને સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવું। જે અનુસંધાને આજરોજ સવારથી પોલીસ 20 સરકારી વાહનો, ડ્રોન કેમેરા, પીજીવીસીએલના અધિકારી તેમજ તલાટી કમ મંત્રી શ્રી સાથે 4 ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવેલ, જેમાં કામલપુર, હિંગરોળી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે।